अभी इसको मजा चखाता हूँ। भगवाने जई અને વત્સાસુરના બે પગ પકડી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો. વત્સાસુરના પ્રાણ ગયા. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ગોવાળિયાઓએ ભગવાનના નામનો જય ઘોષ કર્યો. પછી ભગવાને યમુનાના કિનારે બકાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. યમુના ભક્તિ સ્વરૂપા છે. બકાસુર બગલાના રૂપમાં એ દંભનું પ્રતીક છે. ભક્તિના કિનારે દંભ આવવાની સંભાવના રહે. આના ઉપર બહુ વિસ્તારથી આચાર્યોએ સમજાવ્યું છે. એ બધું જોવાનો અત્યારે સમય નથી કે આ બકાસુર દંભનું પ્રતીક કેમ છે. ભગવાને એની બંને ચાંચ દ્વારા એને ચીરી નાખ્યો. એની બંને ચાંચ એટલે લોભ અને અસત્ય. લોભ પાપનો બાપ, અસત્ય એક મહાપાપ. ભગવાને દંભરૂપ બકાસુરનો ઉદ્ધાર કર્યો અને એ પછી ભગવાને પાપરૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ પછી બ્રહ્માજીને મોહ થયો હતો. એ વાછરું અને ગોવાળિયાઓને હરીને લઈ ગયા હતા. 1 વર્ષ સુધી ભગવાને એ વાછરું અને ગોવાળિયાઓનું રૂપ લીધું અને લીલા કરી બ્રહ્માજીના મોહને દૂર કર્યો. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી. આ બધી કથા છે. હવે ભગવાન પૌગંડ વયમાં આવ્યા. દાવજી મહારાજ દ્વારા ધેનુકાસુરનો નાશ થયો. દાવજી 2 અસુરોને મારે છે, ધેનુકાસુર અને પ્રલંબાસુર. કારણ કે દાવજી એ સંકર્ષણ આત્મવિદ્યાનું પ્રતીક છે. અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ. આત્મવિદ્યા દ્વારા જ આ બંનેનો નાશ થાય. ભગવાને 2 વાર દાવાગ્નિપાન કર્યું. એક યમુનાના કિનારે અને બીજું મુંજારણ્યમાં. જ્યારે આગ લાગી, ગાયો અને ગોવાળિયાઓ બળવા માંડ્યા, ત્યારે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ભાગવતના આચાર્યો સમજાવે છે, યમુનાના કિનારે જે દાવાગ્નિ પાન કર્યું એ અગ્નિ દેવરૂપ અગ્નિ છે. અને મુંજારણ્યમાં જે આગ લાગી એ અગ્નિ અસુર ભાવાપન્ન છે. એના અર્થો જ છે, આપણી પાસે અત્યારે સમય નથી એ જોવાનો. પણ પ્રભુની આ લીલા. અને દાવાગ્નિ પાન એટલે શું? વેદો કહે છે મુખાદ અગ્નિ રજાયત. અગ્નિ ભગવાનના મુખથી પ્રગટ થયા છે. અને તેથી દાવાગ્નિ પાન એટલે કાર્યનું કારણમાં લય. ये नियम है, कार्य का लय कारण में होता है. भगवान का मुख कारण है, अग्नि कार्य है. પછી વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે. શરદમાં ભગવાને ગાયો ચારતા. એક તો વર્ષા ઋતુ ગઈ હોય ને એટલે શરદ ઋતુમાં બધે લીલું છમ હોય. વરસાદની અંદર તળાવ ભરાઈ ગયા હોય, સરોવર છલોછલ હોય. અને વરસાદમાં તો પાણી પાછા ડોળા હોય, પણ શરદ ઋતુમાં એ જલ નિર્મલ થઈ જાય. અને એવી શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનમાં વેણું વગાડી, ગાયો ચારતા ચારતા. એ વેણુ સ્વર સંગીત गोपियों काने. देखो दूर श्रवण और दूर दर्शन, ये दोनों सिद्धि प्रेमी को सहज रूप से प्राप्त हो जाती है. તમે જોજો, 2 જણા ઝઘડતા હોય ને, 2 જણા બાંધતા હોય, પતિ પત્ની અથવા તો 2 પાડોશી કે 2 ભાઈઓ કે દેરાણી જેઠાણી બાંધતા હોય ને, ત્યારે એટલા ઊંચે ઊંચેથી બોલે, રાડ્યું પાડી પાડીને બોલે. અને મજાની વાત એ કે આટલા રાડ્યું પાડી પાડીને બોલે તોય કોઈ કોઈને સાંભળે નહીં. એટલે ક્રોધમાં, ઝઘડામાં માણસ આટલા ઊંચા અવાજે બોલે તોય સામેવાળો ના સાંભળે. અને પ્રેમમાં હાવ ગુસપુસ કરતા હોય એકબીજાના કાનમાં, અને તોય સંભળાઈ જાય. બોલો, તોય સામેવાળો બધું સમજે. અને ક્યારેક તો કઈ ન કહેવાનું હોય તોય સામેવાળો સમજી જાય. आने पूछे क्या कहा, तुमने कुछ कहा? बोले नहीं तो. अच्छा, मैंने सोचा तुमने कुछ कहा. आ प्रेम. એટલે પ્રેમ હોય ત્યાં દૂર શ્રવણ
કૃષ્ણ દૂર દૂર વૃંદાવનમાં ગાયો ચારતા વાંસળી વગાડે છે અને ગોપીઓ પોતાના ઘરમાં છે, ગામમાં છે, પણ એ વેણું સાંભળે છે. અને માત્ર સાંભળે છે એમ નહીં, દૂરદર્શન આંખ બંધ કરે અને પોતાના પ્રિયતમનું દર્શન થાય. અને દર્શન કેવું? બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકા નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. બરહાપીડમ નટવર વપુઃ. જેના મસ્તકે મોર પંખનો મુકુટ છે, શ્યામ શરીર ઉપર લીલા શરીર છે. આ ભગવાનનું શરીર છે ને, પાંચભૌતિક નથી. ચિદાનંદમય દેહ તુમારી. શ્યામ શરીર ઉપર પીળું પિતાંબર શોભે. કંઠમાં વૈજયંતી માલા, ચરણ સુધી પહોંચે એવી લાંબી માળા. કાનમાં કણેરનું ફૂલ. અધરાર્પિત વેણું. વેણુના છિદ્રોને કોમલ કરાંગલીઓથી આચ્છાદિત કરી વેણું વગાડતા શ્રી કૃષ્ણનું કીર્તિ ગાયન કરે છે. આજુબાજુ ઉભેલા ગ્વાલ સખાઓ આ દર્શન કરી, આ વેણુનાદને સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. થોડા શ્લોકોનું ગાયન કરીએ. ગોપ્યૌચુઃ અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનં વિવેશયતોર્વયસ્યૈઃ વક્त्रं વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. अरी गोपी अरी सखी. वृंदावन में वेणुनाद करते हुए नंद नंदन श्री कृष्ण का जिन्होंने अपने नेत्रों से दर्शन किया है, उन्हीं के नेत्र सफल है. आंखों मળી સફળ ક્યારે કહેવાય? આપણી આંખો ધન્ય ક્યારે થાય? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. વન્ય સંપત્તિથી વિભૂષિત આનંદ નંદન શ્રી કૃષ્ણ કેટલા સુંદર લાગે છે, કેટલા વાલા લાગે. એક ગોપી બોલી, સખીઓ, આ વેણુએ ક્યાં પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી? ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ
दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसमृदिन्यो ऋष्यत्वचोश्रुमुमुचुस्तरवो यथार्याम् આ ગોપીઓ કહે છે કે વેણુએ શું પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી, જ્યાં જાય ત્યાં સાથે સાથે લઈ જાય, બહુ પ્રસન્ન થાય ત્યારે એને અધરે લગાડી અધર સુધાનું પાન કરાવે. હરિસખી શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે અને આ વૃંદાવનના મોર કળા કરીને નાચે છે. આ મૃગલાઓ મુગ્ધ બની અને શ્રી કૃષ્ણની વંશીની ધ્વનિને સાંભળે છે. આકાશમાં દેવતાઓની સ્ત્રીઓ વિમાન લઈને આવી છે, કૃષ્ણ પરમાત્માના દર્શન કરે છે, વેણુ સાંભળે છે, દેહભાન ભૂલે છે અને પછી કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષમુત્તબિત કર્ણપુટૈ પિબન્ત્યઃ શાવાઃ સ્નુતસ્તનપયઃ કવલાસ્મતસ્થુઃ ગોવિંદમાત્મનિ દૃશાશ્રુકલા સ્પૃશન્ત્યઃ. વેણુ ગીતના પ્રત્યેક શ્લોકમાં વેણુ વાગતી સંભળાય છે. એવં વિદા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયંત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતામ યયોઃ. ગાતી ગાતી ગોપીઓ ચિન્મયમાં તન્મય થઈ. આનું નામ ધ્યાન. સુરથી પણ સમાધિ લાગે વાલા. નાદ બ્રહ્મ, સંગીતમાં પણ એક શક્તિ છે. ભગવાન વેણુનાદ કરે છે અને કુરુક્ષેત્રમાં શંખનાદ કરે.
વેણુનાદ દ્વારા સદવૃત્તિઓને પોતાના તરફ આકૃષ્ટ કરે છે અને શંખનાદ દ્વારા પ્રભુ દુર્વૃત્તિઓને દૂર કરે. હેમંત ઋતુમાં ભગવાને નંદવ્રજ કુમારિકાઓ પર અનુગ્રહ કર્યો. ચીરહરણની લીલા દ્વારા ભગવાને વાસનાના વસ્ત્ર ખેંચી અને એ નંદવ્રજ કુમારિકાઓના प्रेम ने भाव ने विशुद्ध. देखो वासना और प्रेम में बहुत कम अंतर है. डोळું પાણી અને નિર્મળ જળ એમાં જેટલો ફેર છે ને એટલો ફેર છે વાસના અને પ્રેમમાં. છે તો ઉર્જા એ જ, પણ વાસના એટલે ડોળું પાણી, મલિન ભાવ, અને પ્રેમ એટલે નિર્મલ જલ. મોટા ભાગના રોગ પોલ્યુટેડ વોટરથી થાય. એમ ભાવના બગડે ને એટલે માણસનો વ્યવહાર બગડે. સમાજમાં અનેક પ્રકારની ઉપાધિઓ, સમસ્યાઓ ઊભી થાય. માણસનું મન નિર્મળ, માણસનો ભાવ નિર્મળ, તો એનો વ્યવહાર પણ સાચો. ભગવાને વાસનાના વસ્ત્રો હરિ અને ગોપીઓના પ્રેમને વિશુદ્ધ કર્યો. પછી ભગવાને બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કર્યો. પછી ભગવાને ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે એના યજ્ઞનો ભંગ કરાવી વ્રજવાસીઓને નવા પ્રકારના 3 યજ્ઞ, ગોવર્ધનનો યજ્ઞ, ગાયોનો યજ્ઞ અને બ્રાહ્મણોનો યજ્ઞ, એના તરફ વાળ્યા. ગોવર્ધનનો યજ્ઞ એટલે પ્રકૃતિની પૂજા, અને પ્રકૃતિની પૂજામાં જ પર્યાવરણની સુરક્ષા નિહિત છે. આજે વિશ્વ જળ દિવસ છે, इंटरनेशनल वाटर डे. जल ही जीवन है, जल है तो कल है. મને બાવળિયાળીમાં આ ગમ્યું કે આટલા નનકુડા એવા બાવળિયાળીમાં આજુબાજુ 2-3 આમ તળાવ છે, એટલે પાણીનો તમે સંગ્રહ કરો છો. એ પ્રાઇવેટ છે બાપુ કે આમ હવે પોતપોતાની રીતે બનાવ્યા? સરકારી જમીનમાં છે? કેવી રીતનું? પ્રાઇવેટ છે. વાહ, એ બહુ સારું. બંગાળમાં તો ઘરે ઘરે તળાવ હોય છે, પણ એટલા માટે પાછા માછલા એમાં ઉછરે ને, એ ઘરની ખેતી થાય, કારણ કે એને તો એ ખાવાનું હોય, એનો સ્વાભાવિક ખોરાક છે બંગાળીઓનો. મચ્છી, જોલવાળી મચ્છી, જોલ એટલે રસો, અને ભાત એનો સ્વાભાવિક ખોરાક છે. એટલે પુકુર, નાનકડું એવું પોન્ડ દરેક ઘરની બહાર હોય. પણ આપણે આ રીતે જો જલ સંગ્રહ કરીએ, કુવા રિચાર્જ કરીએ, વોટર હાર્વેસ્ટિંગ એ અત્યારની જરૂરિયાત છે. ભગવાને ગોવર્ધન પૂજા દ્વારા પ્રકૃતિની પૂજા કરાવી. માનનીય વડાપ્રધાન શ્રી આપણને સંબોધન કર્યું ને વિડીયો દ્વારા, જે મેસેજ આપ્યો એમાં એક મેસેજ એ હતો કે ઝાડવા વાવો. વૈષ્ણવો જમનાજીને ઓલો ચુંદરી મનોરથ કરે ઘણા. એમાં ચુંદરી મનોરથ જેમ જમનાજીનો થાય, એમાં ઘણા વૈષ્ણવ આચાર્યોનો વિરોધ પણ છે કે ચુંદરી મનોરથ નહીં, એ ચુંદરી શબ્દ એક भावात्मक જે વાત છે આચાર્ય મહાપુરુષોની, આપસ में શાસ્ત્રાર્થ ઉનકા હોતા है. પણ વૈષ્ણવો ચુંદરી મનોરથ કરતા હોય છે જમનાજીનો. એમ જમના મૈયા છે ને, એમાં ધરતી મૈયા છે. આ ઝાડવા વાવવા એ ધરતી માતાનો ચુંદરી મનોરથ છે કે ઝાડવા વાવી, વૃક્ષ વાવી, હરિયાળી કરી અને તમે ધરતી માતાને શણગાર કરો, આ વસ્ત્ર પહેરાવો. ઝાડવા છે ને એ વરસાદ માટેની નિમંત્રણ પત્રિકા છે. એના દ્વારા વરસાદને ઇન્વિટેશન આપીએ છીએ આપણે. ઝાડવા રૂપ કંકોત્રી લખશો ને ઘણી બધી, તો મેઘરાજા આવશે. રાજા કાંઈ તમે એકવાર ફોન કરો ને હાજર થઈ જાય એવું ન થાય. રાજા રાજા હોય છે. રાષ્ટ્રપતિને છાશ કેન્દ્રના ઉદ્ઘાટન હાટું ન બોલાવાય.
એમાં સરપંચ હાલે અને સરપંચે રાજી થાય કે મારે હાથે ક્યાંક કરાયું. રાષ્ટ્રપતિને બોલાવવા હોય તો એટલા કોઈ મોટા પ્રોજેક્ટ હોવા જોઈએ, વડાપ્રધાનને નોતરવા હોય તો એવા મહત્વના પ્રસંગ હોવા જોઈએ. આ તમે 75,000 દીકરીઓ બહેનો જે હુડારાસ રમ્યો, તો માનનીય વડાપ્રધાને પણ સંબોધન કર્યું રાજી થઈને. મહત્વના પ્રસંગ હોય, એવા ઇવેન્ટ હોય તો મેઘરાજા કહેવાય ને. રાજા તો એક મેઘરાજા ઓર રાજા કાયકા, મેઘરાજા છે અને એના માટે તો બહુ ફોલોઅપ કરવું પડે, એને નોતરા આપવા પડે. રાજા એમને ના આવે, એ મેઘરાજા છે. જેટલા ઝાડવા વાવશો એટલી તમે મેઘરાજાને નિમંત્રણ પત્રિકા લખી છે એમ કહેવાય. તો પછી મેઘરાજા રાજી થઈ અને કૃપાવૃષ્ટિ કરે અને તો ધરતી હરિયાળી, તો માગ્યા મેઘ વરસે, તો ધન ધાન્ય અન્નમ ચનો બહુ ભવેત. એ જે આપણે માગીએ છીએ આશીર્વાદ કે અમારે ખૂબ અન્ન પાકે, વરહોળાની થાય દર વખતે, ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ. એટલા માટે ઝાડવા વાવો. બાપુ કંઈક એવું થાય કે નહીં રામ બાપુ, કે આપણે આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને કેવો અદ્ભુત ઉત્સવ થયો આટલા દિવસનો, અદ્ભુત. કેટલાય રેકોર્ડ. ગઈકાલે એવડી મોટી વાહળી, મને એમ થયું કે આ હું આવ્યું, આટલા બધા ઉપાડીને. જેમ ઓલા જનક રાજાના દરબારમાં શિવ ધનુષ લાવ્યા હતા ને ઘણા બધા લોકો ઉપાડીને, એમ આટલા બધા લોકો ઉપાડી અને વાહળી લઈ આવ્યા. આમ લાગ્યું તો ખરું એને, તમે જે રીતે હણગારી હતી મોરપીંછના અંતે લગાડીને, કે આ લાગે ક્યાંક વેણું જેવું. આવડી મોટી, કેટલા ફૂટની વાંસળી હતી? 22 ફૂટ, 22 ફૂટ પોલી હતી કે સરસ વેણું 22 ફૂટની. એવો એ બધો આવા રેકોર્ડ કર્યા કરવા, પરાક્રમ, તોફાન કરવા. કાનુડો આપણો તોફાની. ઘણા તો ભરવાડ ભાઈઓની ટ્રક હોય ને તો એની વાહે લખ્યું હોય તોફાની કાનુડો, તે ક્યાંક ને ક્યાંક ભટકાડો જોઈએ પાછો. ટ્રકની વાહે લખ્યું હોય. એક જગ્યાએ આવી રીતે એક્સિડન્ટ થયેલો, એક રિક્ષાને ઉલાડી નાખેલી ને ટ્રક આમ સાઈડમાં ઊભો હતો ને એની વાહે લખ્યું હતું તોફાની કાનુડો. કાનુડો હોય તોફાન કરે, કોઈને વાગે ભાગે નહીં, કોઈ મૃત્યુ ન પામે. તોફાની કાનુડો. તો આ તોફાન કરવા સારું, હારા માયલા તોફાન કરો, પરાક્રમ કરો ને એવા રેકોર્ડ કરો તો બહુ સરસ. છાપાવાળાએ નોંધ લે. આપણા પત્રકાર ભાઈઓએ પણ કેવી આ પ્રસંગની નોંધ લીધી કે 75,000 ભરવાડ સમાજની ને બહેનો દીકરીઓ યામ. ભગવાનની યારે તો 16,000 ગોપીઓ રાસ રમી, ત્યાં 75,000. અને એમાં કૃષ્ણ ભગવાન, હા, રાસ વિહારી પ્રભુને પણ વચ્ચે ઊભા રાખ્યા હતા ને તમે. ભગવાનની દિવ્ય પ્રતિમા એ વચ્ચે હતી અને 75,000 બહેનો. કેવું અદ્ભુત દ્રશ્ય એ. આવા તોફાન કર્યા કરવા સમયે સમયે, રેકોર્ડનું સ્થાપન કરવું ને કંઈક એવા તોફાન કરવા કે જેથી દેશનું ભલું થાય, જેથી સમાજનું સંગઠન વધે અને સંગઠિત સમાજ ઉત્કર્ષના કાર્યો કરતા રહે. તો આવો સરસ રૂડો અવસર છે. અને એ ભાઈ હવે ફોટા એ થઈ ગયું હોય તો પૂરું કરો, મારે બાપુની યાર વાતું કરવી. ભલા આ કંઈક મહત્વની વાત માંડી છે મેં. હા, બે જાઓ. થઈ ગયું? હા, બે જાઓ, બે. બહુ સારું. જય ઠાકર. તો બાપુ એમ કહેતો હતો હું કે આવો રૂડો અવસર છે અને આવા એક રેકોર્ડ બ્રેક થયા છે. તો માનનીય વડાપ્રધાનશ્રીએ કાલે એક મહત્વની વાત કરી હતી. એમાં પહોળાને ઓલા વેક્સિનેશનની નાન તેને બધી વાત તો કરી હતી. એ તો કરજો જ, એમાં તમારો ફાયદો છે. પણ એમણે ઝાડવા વાવવાની વાત કરી હતી.
ઘણે ઠેકાણે એવી કથાઓ થઈ છે કે એની અંદરથી પછી લોકોએ નક્કી કર્યું કે અમે અમારા ગામમાં આજુબાજુ આટલા 1000 ઝાડવા વાવશું. અહીંયા બાપુ બેઠા છે, સાધુ સંતો બેઠા છે, આ જગ્યા પ્રત્યે શ્રદ્ધા રાખનારા, ભાવ રાખનારા તમે આટલા બધા બેઠા છો. અવભૃત સ્નાન કરવું જોઈએ કોઈ પણ યજ્ઞ પૂરો થાય ત્યારે. એટલે આપણે અવભૃત સ્નાન તરીકે એક સંકલ્પ ન કરીએ? કારણ કે ચારે બાજુ મેં જોયું પાણી તમે સારું સંગ્રહ કર્યો છે. વિશ્વ જળ દિવસ છે આજે, એટલે કહેવાનું મન થાય છે કે બાપુ કંઈક નક્કી એવું કરો કે અમુક 1000 ઝાડવા. કેટલા 1000? હા, એમ બાવળિયાળીમાં ને ભરવાડ જ્યાં જ્યાં રહેતો હોય ત્યાં બધે બાવળિયાળી જ છે, અને ભરવાડ જ્યાં રહે ત્યાં બાવળિયાળી પોતાના ધર્મસ્થાનમાં જ રહે છે. એટલે 11 લાખ ઝાડવાનો સંકલ્પ બાપુ કરે છે. હે આ ધરતી માનો ચુંદરી મનોરથ છે. જય હો. બોલ નગાલાખાના ઠાકરની, બોલ દ્વારકાધીશની જય. ઠાકર જય હો. જય બાપુ. પાકું કે આટલા લાખ જે ઝાડવા વવા છે અને પાછા ઉજરીને મોટા કરવાની જવાબદારી લેવાની. હો ભાઈ, વાવીને વયું નહીં જવાનું. તમે તમારા છોકરાને છોડીને વયા જાઓ છો, એ છોકરું ભૂખ્યું, તરસ્યું, માંદું પડ્યું, બરાબર ધ્યાન રાખો છો ને? ઝાડવું મોટું થઈ જાય પછી ઝાડવું તમારી સેવા કરશે. છોકરા મોટા થઈ જાય પછી છોકરા તમારું ઘડપણ હાચવશે. પણ છોકરા નાના હોય ત્યારે તમારે એને દૂધ પાવું, એનું પોષણ કરવું, એ માંદું હાજુ હોય તો એનું ધ્યાન રાખવું. એમ ઝાડવા નાના હોય ત્યારે બરાબર ઉજેરીને મોટા કરજો. હાવ હાચું કહું, એ ઝાડવા મોટા થાય ને એટલે મેઘરાજાને તો બોલાવશે, પણ બાપુ એમ કહેવાનું મન થાય કે એ ઝાડવા જ્યારે મોટા થઈ જાય ને એની હેઠે છાંયો હરખો મજાનો થાય ને કે કોક દી આ કાળિયો ઠાકર મંદિરમાંથી બહાર નીકળીને ઝાડવાની હેઠે ઊભો ઊભો વાહળી વગાડશે. એ વડલો બંસીવટ થઈ જશે. અને ક્યારેક કોક ગોવાળિયા આપણા પહુડા ચારવા નીકળ્યા હશે ને, કોક ભરવાડ ગોવાળિયો એ પહુડાને લઈને નીકળ્યો છે ચારવા, ત્યારે ક્યાંક એને દેખાઈ જાય કાળિયો ઠાકર. આવડી આ વાહળી છે ને, આવડી મોટી, એ આમ હાથમાં ધારણ કરી અને વગાડતો એ વેણુના સ્વર એને ક્યારેક સંભળાઈ જશે. અને સંભળાઈ જશે તો નગાલાખા બાપાની જેમ એ પણ ભક્તિનો માર્ગ. આપણે ત્યાં એમ કહે છે કે અણછેડ્યા મૂર્ખ ભલા અને છેડ્યા ભલા સુજાણ. મૂર્ખને છેડવો નહીં, એને વતાવવો નહીં, ઉપદ્રવ કરે. અને સમજદાર હોય ને એને છેડ્યા વગર રહેવું નહીં. કારણ કે સમજદાર માણસ હોય, હારા માણસ હોય, એને તમે છેડો તો એમાંથી કંઈક સારું નીપજે, એમાંથી કંઈક સારું થાય. ભારત માતાની સેવામાં લાગ્યા છીએ આપણે, ભારતના સંતાનો છીએ. દરેક પાર્ટીના લોકો, દરેક પાર્ટીના નેતાઓ, દરેક પાર્ટીના વડવાઓ, દરેક રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારમાં બેઠેલા, વિરોધ પક્ષમાં બેઠેલા, હવ પોતપોતાની રીતે પોતપોતાને જે ડ્યુટી જનતાએ સોંપી છે એ પ્રમાણે પોતપોતાનું કામ કરનારા, પણ રાષ્ટ્ર સર્વોપરી, નેશન ફર્સ્ટ, આ પોલિસીને લઈ અને આપણે સૌ પોતે સમૃદ્ધ થઈએ, સમાજનો ઉત્કર્ષ કરીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ. તો આ અવભૃત સ્નાનમાં બાપુ બહુ મોટો સંકલ્પ, બહુ સારું. કાળિયો ઠાકર બહુ રાજી. 11 લાખ ઝાડવા. કેટલા 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 11 લાખ ઝાડવા. ધરતી માતાનો આ સરસ મજાનો ચુંદરી મનોરથ છે એક અર્થમાં. ધરતી લીલીછમ હરિયાળી. એટલે આટલા આમ સરોવર, આ બધા નાના નાના તળાવ જોયા ને એટલે બાપુ એમ થયું કે તો બાવળિયાની આજુબાજુ તો એવું સરસ મજાનું જંગલ હોવું જોઈએ. એટલા બધા 5,000 ઝાડવા તો અહીં બાવળિયાળીની આજુબાજુ જોવા જોઈએ, એના કરતાં વધારે કદાચ થશે. મહાવીરસિંહજી અને બધાએ જ્યાં જ્યાં હું કાલે ગયો હતો ત્યાં દરેકની પાસે આમ નાના નાના તળાવ છે. એટલે હવે ઝાડવા બહુ વાવજો, લીલું છમ કરજો. આમ હું જાઉં ને એટલે તમે પ્રેમથી એમ કહો કે ભાઈ શ્રી પાછા આવજો, ત્યારે અહીંયા રહેજો. મને રહેવાનું મન થશે, પણ જો લીલોતરી હશે તો, ઝાડવાની છાયા હશે તો. મકાન તો તમે લાખો રૂપિયા ખર્ચીને સારું બનાવી નાખો,
દરબારગઢ જેવું સરસ મજાનું ઊભું કરો, પણ સૌંદર્ય તો એનું ત્યારે છે કે જ્યારે આજુબાજુ સેંકડોની સંખ્યામાં તમારી જમીનમાં ઝાડવા, શેઢે શેઢે તો વાવી જાઓ, ઝાડવા વાવો, ઝાડવા વાવો. ધરતી માતાને આ દાન આપો, નિશ્ચિતપણે એ ઝાડવા ઘણું બધું આપશે. પૂજ્ય પાંડુરંગ દાદા તો કહેતા છોડમાં રણછોડ છે. પૂજ્ય દાદાએ વૃક્ષ મંદિરો બનાવ્યા. કેવો સરસ કોન્સેપ્ટ! આ બધા આપણા ઋષિઓ છે, આપણે એના ઋણી છીએ. ખૂબ ખૂબ ઝાડવા વાવજો. અમારે સાંદી, આ ખાલી કહેતો નથી, અમારે સાંદીપનીમાં તળમાં પાણી ખારા, જમીન તે નબળી, દરિયાની હવા ઓળા લાગે તોય હાવ આમ બેરન લેન્ડ હતી, એને અમે ઝાડવા વાવી વાવી આમ હરિયાળું કરી નાખ્યું છે. જો આટલા વિપરીત સંજોગોમાં પણ જો આ થઈ શકતું હોય તો જ્યાં સારી જમીન છે, ભગવાનની દયાથી પાણી છે, તો આવું કરીશું તો પછી બધું વધ જાય. પાણી વધશે, ઝાડવા વધશે, ઝાડવા વધશે, વરસાદ વધશે, વરસાદ વધશે, હારા વરસાદ થાય તો વળી પાછો હારો પાણીનો સંગ્રહ થશે, વળી વધારે ઝાડવા, એમ વધારે ને વધારે સમૃદ્ધ થતું જશે. આપણી રાષ્ટ્રીય વન નીતિ અનુસાર, હું કદાચ ખોટો હોઉં તો મને સુધારજો, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપણી રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કોઈ પણ રાજ્યની ટોટલ જમીનમાં 33% જંગલ હોવું જોઈએ, વન હોવું જોઈએ. 33%. આપણી સંસદમાં પણ 33% મહિલા આરક્ષણ માટેનું બિલ પાસ થયું ને, એટલે થોડા વર્ષો પછી આપણને 33% માતૃશક્તિ સંસદમાં જોવા મળશે. હો હારું, બહુ સરસ. જે ગૃહિણી ઘરનું નેતૃત્વ કરે ને ઘરને વ્યવસ્થિત રાખતી હોય, બરાબર પાકું, તો એ સંસદમાં જઈને પણ, અટાણે તો શું થાય છે કે ઓલી આરક્ષિત